નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી ને તેથી 10 ગણો વાયુ છે, ને તેથી 10 ગણો આકાશ છે, ને તેથી 10 ગણો અહંકાર છે, ને તેથી 10 ગણું મહત્તત્વ છે, ને તેથી 10 ગણા પ્રધાન પુરુષ છે, ને તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, ને તે પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ છે. તે ધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકે તો વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ ભેગો રજ થઈ જાય એટલું છેટું છે. પણ જો અહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે આ જીવ 8 આવરણ પાર અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય, જેમ જતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે એવું તમારા કાંડાને વિશે બળ છે, પણ તેને તમે જાણતા નથી એમ કહીને કહ્યું છે. એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ તે તમે સાંભળો છે. સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એવી રીતે ઘણી વાર્તા કરી. તમારામાં બધામાં શું બળ છે એ તો કયો. તમારામાં શું બળ છે? હે, તે રોટલી ભાંગવાનું સામર્થ્ય તમારામાં આવ્યું ક્યાંથી? હે, મહારાજના પ્રતાપથી. એનો પ્રતાપ તમે અહીંયા ઉતેરો રોટલી ભાંગી નાખવામાં. સારું, રોટલી ભાંગો તો માણસ ભાંગી નાખતા નથી. પણ સ્વામીને વિશે મહારાજ આટલી ભાવના કરે છે એનું કારણ કેટલીક વસ્તુ કરવાની હોય ને કેટલીક વસ્તુ ખાલી સમજવાની હોય, અને કેટલીક વસ્તુ ભૂલી જવાની હોય. જે ભૂલવાથી આપણને સુખ થાય. 40 વર્ષે દીકરો થયો હોય ને પછી દીકરો મૃત્યુ પામી ગયો અને એ શોખ ભૂલાય જ નહીં. તો એ જેટલું ભૂલાય એટલું આપણને સુખ થાય. કોઈક પાર્ટીમાં આવી ગયા ને અમુક લાખ રૂપિયા વૈયા ગયા હોય, પણ એ પછી એમનો મગજ ઉપર રાખ્યા જ કરીએ તો તાવ ચડ્યો હોય ને પીડા થઈ હોય ને પીડા એમનો મગજમાં રહ્યા કરે તો. એટલે અમુક વસ્તુ ભૂલી જવામાં સુખ છે તો ભૂલી જવી જોઈએ, પણ આપણે ન ભૂલી. 35 વર્ષે યાદ કરી ફલાણા ઓટલાના કાંઠા ઉપર તું બેઠો હતો અને ત્યારે તે મને શું કીધું ખબર છે ને? બોલો, આવું મગજમાં રાખીએ આપણે. ગંધાતું હળી ગયેલું પીડારૂપ આવું તો કેટલું ભરતી હતું અંદર. કચરો જ ભીરો, અત્યાર સુધી કચરો જ ભીરો છે. આપણે હોલસેલ કચરાના વેપારી. હા હા, હોલસેલ પણ છે ના કચરાના. કેટલા ખોટા શબ્દો, કેટલા ખોટા દ્રશ્યો, કેટલી ખોટી વાણી, કેટલા ખોટા સ્વાદ અંતરમાં કેટલું ભેર્યું છે. પછી કઈ મહારાજ કેમ અંતરમાં વિરાજમાન થતા નથી? હૃદય પ્રકાશ. શિષ્યએ ગુરુને ખૂબ કીધું, ગુરુ મહારાજ મારા અંતરમાં અખંડ પુરુષોત્તમ વિરાજમાન થાય, આવું કંઈક કરો ને. ત્યારે ગુરુ કે બેટા પહેલા તે જે ઘાયલું છે બહાર કાઢ. એ કચરો ઉકરડો કાઢતી મારો મહારાજ ત્યાં બિરાજમાન થાય ને. કે કચરો ઉકરડો ને ભગવાન કે હારે ન હોય ત્યારે ક્યાં કચરો છે? પછી બધું ઓળખાયું ત્યારે ખબર પડી કે આટલો તો કચરો છે. તે આપણે ઘણા સમયથી સત્સંગ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, સમાગમ કરીએ છીએ, ઉત્સવ સમયાને હોહરવા
પસાર કરી નાખીએ છીએ, તો હજી કેમ અંતરમાંથી ફોર સુગંધ પ્રકાશ કેમ નથી થતો? આ બધો કચરો. ત્યારે સ્વામીને કે છે, તમારા કાંડામાં આટલું બળ છે, અંતરમાં આટલું બળ છે, અલ્પ સરખો જીવ તમારા સંકલ્પથી અષ્ટાવરણ પાર કે જ્યાંથી લાખમણ લોઢાનો ગોળો વહેતો મૂકીએ, વાયુના લેરખે ઘસાતો ઘસાતો અહીંયા આવે, જેમ દિલ્હીથી મૂકેલો બજેટ ગામડા સુધી પહોંચતા રજ ભેગો, હા, વાયુના લેરખે ઘસાતું ઘસાતું, કે નેતાઓના અધિકારીઓના હાથમાં ઘસાતું ઘસાતું. શ્રીજી મહારાજે હાથ પેઢી પહેલા મૂકેલા સિદ્ધાંતો આજે આશ્રિતોના જીવનથી ઘસાતા 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 આજે એ સિદ્ધાંતો રસ ભેગા રસ થઈ ગયા. આપણે હરખાઈ, પણ આપણે કેટલા ગયા? આપણે ઘણા ઘસાય છે ને. આપણી કાનસ તો હવે 21મી સદીની ભાઈ, ટેકનોલોજી વાળે હડાહાટ ઘસી નાખે ગમે એવું હોય તો. પહેલા તો હાથથી ઘસતા, હવે તો લેસ થઈ ગયા, હવે તો લેસર થઈ ગયા, તોડી નાખે. હીરો કોઈ રીતે તૂટે નહીં માકડના લોહી સિવાય, પણ આ તોડ્યો લેસરથી. જો એમાં સિદ્ધાંતો સનાતન છે, તૂટે એવા નથી, પણ આ લેસર ટેકનોલોજીથી આપણે તોડી નાખીએ ને. આજે ગમે એવું હોય તોય નડતું મટે, છૂટથી જીવન જીવાય. ત્યારે સ્વામી કે આટલું છેટું ધામ, ત્યાંય તમારા સંકલ્પથી આત્માઓ પહોંચી જાય છે. કેવા પાછા આત્માઓ? ત્યારે લખ્યું પુરુષોત્તમ પ્રકાશમાં, લાકડું, કાગળ ને આવું બધું તારનારા વાહન તો ઘણાય મળે, તરનારાય ઘણાય મળે, પણ લોઢું તારે એ વાહનની કિંમત થાય. બાકી કે 500 મણ લાકડું સ્ટીમરે તાર્યું, એમાં એના વખાણ થાય? લાકડું અમથું તરવાનું હોય, પણ 5 લાખ મણ લોખંડ સ્ટીમર મૂકી આવી સામે કિનારે, લોખંડ તારે એમાં એની કિંમત છે. એમ એવા દિવ્ય આત્માઓનું શ્રેય કરે એ તો બસ સમજી શકાય, પણ અલ્પ સરખો જીવ, પામર જીવ, એને સંકલ્પથી અક્ષરધામ સુધી પહોંચાડે એવા સંતનું અંતરનું બળ. ત્યારે ત્યાં મહારાજે વખાણ કર્યા, સ્વામી તમારી મોટપ તો કહી શકાય નહીં એવી મોટપ છે. કઈ મોટપ? તું મળી હાજી કરતા આવડતું નથી, મોટપ કઈ? હે, આ મોટપ છે. કઈ? પામર જીવ એને ત્યાં પહોંચાડી દે, કેટલી મોટી વાત છે. ડોક્ટરની કિંમત તો ત્યાં છે ને, કે લપસી ગયો ને એમાં ઉજળો થઈ ગયો, મટાડી દીધું, એમાં કઈ એની મોટપ છે? મરવા પીડ્યો, છેલ્લો શ્વાસ હોય, કેન્સર લોહીમાં વ્યાપી ગયો ને એમાંથી બેઠો કરે, ત્યારે એની કિંમત છે. ત્યારે આવા પતિત, પામર, અધમ જીવ એને સાધના દ્વારા નહીં. અને ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બે વિચરતા, પેલા છોકરાને કેલા પોંક આપીશ, તો કે લેને બાવા, તો કે નીમ રાખ, તો કે નીમ બીમ કઈ ન રહે, તારું કલ્યાણ થાય, તો કે કલ્યાણ તારી ઘરે રાખ, બાકી નીમ ન પડે. આપણે એમ જ કહીએ છીએ ને સ્વામિનારાયણને, કલ્યાણ કરવું હોય તો ડાયરેક્ટ કરો, બાકી નીમ બીમ તમારું ત્યાં રાખો. બધું હુજે તો છપૈયા રાખો, હુજે તો અયોધ્યા રાખો, હા એ નહીં. ત્યારે બ્રહ્માનંદ સામે છેલ્લે શું કીધું? આ મારી ફાઇન યાદ રાખજે, તને દુઃખ પડે તો યાદ કરજે, જા તારું કલ્યાણ થાય. લે કેટલું સામર્થ્ય પરમહંસોમાં હશે. તો બ્રહ્માનંદ સ્વામીએ કેવા તપ કર્યા છે? તપ કર્યા હોય તો ફાઇન ક્યાંથી હોય? બોલો, તપ કેવા કર્યા છે? તો ફાઇન ક્યાંથી આવી? ગોળા જેવી ફાઇન પાછી. એમ શું હોય? તપ કરીને કે આખું શરીર હુક્યું હોય, પણ ફાઇન રેવા દીધી હોય, કે છોકરાને કલ્યાણ કરવા માટે. આપણે જેમ રેવા દીધી ને એમ. લો, છતાં એ પરમહંસોમાં કઈ તાકાત હતી? છોડ ધાડ કહી શકે છે કે જા બેટા મારી ફાન યાદ રાખજે, અંતકાળે તારું કલ્યાણ. આ કયું ચેલેન્જ ફેંકતા હશે? બોલો, હશે ને? કઈ
બસ એ જ મહારાજે કીધું આટલું તમારામાં મોટપ ને તાકાત ને બળ આવ્યું એનું કારણ શું છે? તો મહારાજ કે લ્યો અમે સ્વામી કહીએ છીએ એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે સાંભળો. જે સર્વ થકી પર જે અક્ષરધામ તેને વિશે વિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એ મહારાજના સંબંધથી આ ટ્યુબલાઇટમાં પ્રકાશ આવવાનું કારણ શું? એને કરંટનો અને એમાંથી પાવર આવવાનું કારણ ઠેઠ જનરેટર, ત્યાં એનો સંબંધ છે. એને લઈને એટલો પાવર છે કે તમે આંગળી ગાલી તમને ખેંચી લે. આ પાવર શેનો છે? પણ વચ્ચેથી લાઈન કપાઈ ગઈ હોય તો પછી આવડો બલ્બો ચડાવ્યો હોય તોય કાંઈ ન થાય. આવડો ચડાવ્યો હોય તોય કાંઈ ન થાય. પાવર કપાઈ ગયો ને પછી કાંઈ ન થાય. એમ જીવમાં જે બળ આવે છે એનું કારણ શું છે? પુરુષોત્તમનો જેટલો સંબંધ છે એટલું એમાં બળ છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન, માંડવધારથી 5-6 હરિભક્તો આવ્યા. મહારાજને પાય લાગ્યા, બેઠા. મહારાજ કે કેમ ભક્તો અચાનક આવવાનું થયું? કાંઈ નહીં, મહારાજ દર્શન કરવા. મહારાજ કે કઈ કામકાજ જ કયો? મહારાજ તો અંતર્યામી રહ્યા ને. મહારાજ બીજું કાંઈ નહીં પણ એક ઉપાધિ આવી છે. શું ઉપાધિ? મહારાજ સિચોડો હાલે છે અને મારા બાવાની સમાયત આવી છે, હકડ છોડતી નથી. હો નાગડા વહી રહી બાવા છે અને એ લપ જાતી નથી. મારા કંઈક ડંગા નાખીને બેઠા, અમે આમ કરશું ને તમારી કડાઈમાં અમે જીવાત કરી નાખશું ને અમે તો કડાઈમાં પડશું ને. હો કડાઈ ગોળ આપો. કેટલી? હો કડાઈ ગોળ આપો. મારે આનું શું કરવું? મોટી ઉપાધિ આ છે. મહારાજ આમ જોયું. મહારાજ કે ઓલા લક્ષ્મી વાડીએ સચિદાનંદ સ્વામી છે ને બોલાવો. સ્વામીને બોલાવ્યા અને સ્વામી તો ઐશ્વર્યાર્થી હતા. ત્યારે મહારાજ કે સ્વામી આ ભક્તોને કષ્ટ આવ્યું છે. મહારાજ તમે જેમ કયો એમ તો તમે 5 સંતો ત્યાં જાઓ. ભલે મહારાજ જાય. ઓલા કેટલા છે? હો. લોહી કાઢે હો. તે સંતો સચ્ચિદાનંદ સ્વામી તો ગયા. સિચોડો હાલતો ન્યા જઈને બેઠા. 5 સંતો રહ્યા અને ઓલા પાછા ટાણું થયું તો આવ્યા ધોકા પસાડતા. 100 કડાઈ ગોળ આપી દો, નહીતર ऐसा करेंगा न वैसा करेंगा. ત્યારે સ્વામી સંતો બેઠા તો કે ये कौन है? तो कि हमारा गुरु है. आपका गुरु है? तो एने संवाद चालू करो. तुम क्या जानते हो? स्वामी सच्चिदानंद स्वामी के तुम क्या जानते हो? तो કે હું તો આ ગોળની ઉકળતી કડાઈમાં બેસી જાઉં ને તોય મને કાંઈ ન થાય. સચ્ચિદાનંદ સ્વામી કાંઈ ન થાય? કે નહીં ઉકળતી કડાઈમાં બેસી જાવ મને કાંઈ ન થાય. બોલ તારે છે કઈ? સચ્ચિદાનંદ સ્વામી કે તું તો ગોળની કડાઈમાં બેસી જા તો કઈ, હું તો આ ચૂલમાં બેસી જાઉં હળકતી તોય મને કાંઈ ન થાય. લે તારે છે કઈ? હળકતી ચૂલમાં બેસી જાવ તો મને કાંઈ ન થાય. હા તો એક પરચા દો. બાવો કે આપ પરચા દો. સ્વામી કે પરચો? હરિભગત ને આ બળદિયા છોડી નાખ. ઓલી હાલતી હોય સિચોડો બળદિયા છોડી નાખો. હરિભક્તો છોડી નાખ્યા. સ્વામીએ કાચા હૂતરનો તાતણો એ કાઢી કાપડમાંથી અને બાંધો. અને સ્વામી આંગળીથી એમાં હાલે સિચોડો મળ્યો હાલવા કાચા હૂતરના તાતણાથી. સચ્ચિદાનંદ સ્વામી કે બાવલા ચલાઓ, આપ ચલાओ. હું स्वामी के चले जाओ, हमारा भगवान का प्रताप है, सबको चूल्हा में गाल देंगे. બધા ભાગ્યા હો. આવું ઐશ્વર્ય જોઈ. અને સ્વામી પણ તો બહુ ઐશ્વર્ય હતું. જેને વરસાદ ન થતો ઇન્દ્ર પાસે જઈને 1 લાત મારીને કે વરસાદ વરસાદ પ્રગટ ભગવાન બેઠા હે તું કેવો છો નાલાયક ચલા. અને વરસાયો. સ્વામી તો ક્યારે ફોર્મમાં હોય તે બધી
પણ આ બધું ઐશ્વર્ય શેને લઈને? પ્રગટ પુરુષોત્તમ મહારાજ એનો અખંડ સંબંધ, એની ધારણા, પોતાનું સમસ્ત જીવન મહારાજમાં લીન હતું. એને લઈને મહારાજનો આવિર્ભાવ એ પરમહંસોમાં હતું. ત્યારે પરમહંસોના જીવનમાં અનંત ઐશ્વર્ય પ્રગટ્યા, અનંત સિદ્ધિઓ પ્રગટી, બોલે એમ થાય, સંકલ્પ કરે એમ થાય. એવા તો અનંત પરમહંસોમાં મહારાજનું સામર્થ્ય ત્યાં પ્રગટ્યું હતું. શેને લઈને? નિશ્ચય. આપણે ભજન કરીએ છીએ, ખેંચતા આવીશું, આજ્ઞામાં ખેંચતા આવીશું, ખેંચાય એટલું, પણ નિશ્ચય ટાણું આવે તો ચહકી જાય છે ને. અને એ પરમહંસોના જીવમાંથી નિશ્ચય તો ખુદ મહારાજ કાઢવા ધારે તોય નીકળે નહીં. ત્યારે જ મહાનુભાવન સ્વામી કીધું ને, મહારાજના પગચંપી કરવા માટે હાથ લંબાયો ત્યારે મહારાજે ચરણ ખેંચી લીધા. ત્યારે મહારાજ કે પરમહંસ, તમે આ ચરણાવિંદને દબાવવા માટે સમર્થ નથી, તમારા તપ ઓછા પડે છે જી. ત્યારે સ્વામી એટલું જ કહ્યું, સ્વામી મહારાજ, અમારા તપ બીજા હોય કે ન હોય અમે બહુ જાણતા નથી, આગળ પાછળનું તમે જાણો, પણ તમને એટલું તો કહી શકીએ છીએ કે આ હૃદયમાંથી આપનો નિશ્ચય તમે ધારો તો કાઢી શકો એમ નથી. બોલો, આપણા પ્રત્યેનો અમારો જે ભક્તિભાવ છે, નિશ્ચય છે, શરણાગતિ છે, એને આપ કાઢવા ધારો ને ભગવાન ભલે કેવાવતા હો, તમે કાઢી શકો એમ નથી. બોલો, ત્યારે મહારાજ કે આવો આવો પરમહંસ, આવો અમારા પગ દાબા, તમે સમર્થ છો. કારણ કે આ વસ્તુ તો બહુ તકલીફ વાળી છે. એ તો આપણે કોઈ દી એમાં ઊંડા ઉતર્યા નથી એટલે, અને ઉતરવું નહીં. જાઓ હાવ એ આમને પોચું પોચું હાકે રાખવાનું છે કે નહીં? હે તો ક્યારેક ક્યારેક હલાવું. એ તો કઈ બોલતા નથી ને કઈ કહેતા નથી ને કાં બધું. હા, એ મહારાજ ને સંતોના 4 હાથ છે. કેટલા? 4 હાથ છે. બોલો, 4 જણા હોય ને, એ પોતે 2 છોકરા, 4 ઉપર 1 હાથ છે. 4 હાજા નરવા હોય ને ત્યાં હોય, એમાં જો એકાદું કઈક ટાંટીઓ અટકો તો એમ તે કેમ મહારાજે નહીં જાણતા હોય? આ શરૂ થયું, રોગ શરૂ થાય. પણ આ પરમહંસોને તો ગમે એવી પરીક્ષા લીધી ને તો પાર ઉતરી ગયા છે. એનું કારણ સર્વ કર્મ ફળ પ્રદાતા, સર્વ અંતર્યામી. આજ મારે શિક્ષાપત્રીના શ્લોકમાં એ જ આવ્યું, જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે એમ જીવને વિશે અંતર્યામી મહારાજ રહ્યા છે. અને કેવા છે તો જ્ઞેય, એ જાણવા જેવા છે, ગાવવા જેવા છે, પામવા જેવા છે. એ ધ્યેય સ્વરૂપ છે. આપણે ધનને ધ્યેય માન્યું, સ્ત્રીને ધ્યેય માન્યું, સત્તાને ધ્યેય માની, ભોગને ધ્યેય માન્યા, અને એ દોડ છે ને. જીવ માત્રની લક્ષ્ય કયું છે? નિશાન કયું છે? એ કીડી દોડતી હોય તો નિશાન કયું છે? ખાંડનો દાણો. એથી મોટું કેટલું હોય? તે આપણું નિશાન કેવડું છે? ખાંડનો દાણો. બીજું શું હોય? આપણું નિશાન કેવડું? બસ આવડું. જીવ પ્રાણી માત્ર લક્ષ્યથી દોડ્યા છે. ત્યારે શિક્ષાપત્રી કહે છે જ્ઞેય, એ જાણવા જેવા તો એ ભગવાન છે. ત્યારે ગુણત્તાન સ્વામી કે ચિંતામણી રહી તો કાંઈ ગયું અને બાકી બધું રહ્યું. ચિંતામણી ગઈ તો કાંઈ રહ્યું નથી, અને એક રહ્યું તો બધું રહ્યું છે. ત્યારે મોટા સંતોની દ્રષ્ટિએ સાર ભાગ ને કારણ ભાગ તો મહારાજ છે, ચિંતામણી છે. ચિંતામણીને જવા ન દેવી, બાકી બધું ભલે જાય. ત્યારે સ્વામીની વાતોમાં લખ્યું છે ને, કરોડ કામ બગાડીને મોક્ષ ઉધારી લેવો. કદાચ કરોડ કામ હૈદરા ને એ હું હદરે, કદાચ હૈદરા હાલો ને તોય પણ એક જો મહારાજ ગયા, મોક્ષ બગીડો તો એનું કાંઈ કે નહીં. સૂતા હતા અને સ્વપ્ન આવ્યું, સારી મારી ઘડિયાળ બાંધેલી હોનાનો દોરો, તો સ્વપ્નમાં એટલી બધી મિલકત મળી ગઈ, તે બેંકમાં ભરી, તેજુરી ભરી. તે એક ચોર આવ્યો ને ઘડિયાળ છોડીને વીયો ગયો, દોરો કાઢીને વીયો ગયો.
હા, અને સ્વપ્નમાં તો કરોડો રૂપિયા મળી ગયા. જાગ્યો ત્યારે કેટલું છે એની પાસે? હે, પણ આ સ્વપ્ન મેળવ્યાનું શું? કદાચ કરોડ કામ સુધરા. સ્વપ્નમાં કરોડો રૂપિયા મળ્યા, પણ આ ગયું એનું શું ગયું? તે આપણો હકીકતમાં તો આત્માનું શ્રેય છે એ ગયું, અને બાકી બધું સુધર્યું. તો હું સુધર્યું? કશું જ નથી. એ જેવો આ શરીર છૂટ્યું, સીધો ટબ્બા જેવો મકોડો થાવો. આપણે મોટેરા તરીકે માનીએ છીએ ને આપણને, એટલે ટબ્બા જેવો મકોડો થાય. બીજા નાના થાય, આપણે મોટા થાય. કોકને મોટું બટકું ભરશું, બીજું શું કરશું? અને નાનું હશે તો કદાચ ચંપલ છે ઓલી ઘીસી હોય ચંપલમાં, એમાં આવીને બચી જાય. પણ ટબ્બા જેવો હશે તો એ તો આટલું વિશેષતા, એમ આટલી વિશેષતા. એમ તો એ કે ને રેલ આવે તે મોટા મોટા ઝાડવા ઉખડીને વેલ જાય, પણ ઓલા છૈયા ને બધા રહી જાય ધરોડી. કેમ? એ નમી જાય. ત્યારે આ જગતમાં એટલું છે. અને આપણે જો હું ઠૂંઠ થઈને ઉભા રહેવું તો ધોવાઈ જ જવાના છે. ધોવાઈ જ છે ને. જોન જાણે આખો દીમાં કેટલું માઠું લાગે છે, કેટલો વસવસો છે આપણને. છે કે નહીં? વસવસો છે કે નહીં? હજી ઘણો છે. ફલાણા છોકરો એટલું કમાણું, મારો છોકરો એટલું કેમ નથી કમાતો? હે, તે થોડોક ધક્કો દેવો જોઈએ ને. ગાડીમાં બેઠા, ગાડી ધીમી ધીમી હાલતી, વાહન ડ્રાઈવરને ધક્કો દેવો. આપણે ગાડી વાહે બેન વાહેલી સીટે બેઠા હોય, ગાડી ધીમી હાલતી હોય તો ડ્રાઈવરને દેવો ધક્કો. કેમ? તો ગાડી સ્પીડમાં હાલે ને એમ. અને વળી સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર માત્રમાં ચમત્કાર તો ચમક પાણા જેવો છે. તેમાં કેટલાક મણ જેવા છે, અને કેટલાક તો 10 મણ જેવા છે, અને કેટલાક તો 100 મણ જેવા છે, ને કેટલાક તો 1,00,000 મણ જેવા છે. ને તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, 10 મણ ચમક હોય તે તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આખા દેશના લોઢાને તાણે, ને 1,00,000 મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય? એમ કરીને બોલ્યા. જે પૂર્વના અવતારમાં જેવું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાણા છે. ને આજ તો સર્વે અવતારના અવતારી, સર્વે કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. તેને જોઈને તો અનંત ધામના પતિને તે ધામના મુક્ત તે પોતાની મૂર્તિને છે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વહાણના ખીલા તણાઈ જાય છે તેમ છે. તમને જ કોઈ પૂછે તમે આટલા બધા સ્વામિનારાયણના વખાણ કરો છો, તે અમેરિકામાં કોઈ ઓળખે છે? લંડનમાં કોઈ ઓળખે છે? નેહડાઓમાં કોઈ ઓળખે છે? તો તમારા ભગવાન કેમ સર્વોપરી કે છે આખું બ્રહ્માંડ તણાઈ ગયું? એ જ ખૂબી છે. ભક્તિની ખૂબી એ જ છે. આપણે બધું આમ માયપા કરીએ છીએ, પણ આવું ભાવ સ્વામીના દિલમાં કેમ છે? તમે અત્યારે તો કાંઈ સત્સંગ હજી પરદેશ સુધી પહોંચ્યો. હવે સ્વામીને હયાતીમાં તો ગુજરાત બહાર ક્યાં હતો? હે, છૂટો છવાયો ક્યાંક બે હરિભક્ત કમાવા ગયા હોય તો હોય બધી રૂપિયા બાબરિયાને ઘડ્યા કે ત્યાં લઈને ગયા હોય. તો સ્વામી છતાં આટલું બોલે છે તે ક્યાં કેફમાંથી બોલતા હશે? ત્યારે એ જ ખૂબી છે. તમને કીધું સારામાં સારો ડાયો છોકરો લઈ આવો. કેમ? તેથી ડાયો નથી કોઈ. હા, અને તમને કીધું કે ભાઈ રૂપાળોમાં રૂપાળો પુરુષ હોય ને અમારે ગાદીએ બેહારવો છે. ફોટો લઈને આપો. કોનો ફોટો લઈએ? આપણો છે. 100 જણાનો આખી સભાનો ફોટો પાડ્યો હોય, એમાં પછી દેખાઈ રહ્યો કે આમાં કોણ સારા છે. એનું શું કારણ? એ જ છે. જયારે પતિવ્રતાની ભક્તિ જાગે છે ત્યારે મહારાજે લખ્યું છે પોતાનો પતિ કદાચ કોઢિયેલ હોય, કુરૂપ હોય અને બીજા તાલેવર હોય, તો એ પતિવ્રતા સ્ત્રીનું મન બીજાને તો હળી ગયેલા ઊંટિયા જેવું દેખે. બોલો. અને આને
શ્રેષ્ઠ દેખે. આ શું છે? પતિવ્રતાની ભક્તિ છે કે સર્વસ્વ એ જ દેખાય અને એ સિવાય બીજું પછી દેખાતું જ નથી. બોલો, મોહની લાગી. મોટા સંત કીર્તનમાં વાપર્યું છે, મોહની લાગી. જેને મોહની લાગે પછી એને જ દેખે, એને જ દેખે. નથી ગણાય મૂઠ નાખતા પછી બાવાને એને જ દેખે. એ છોકરો એની વાહે વાહે હેલો જ હેલો. છોકરાને આવી તો મોહની પડી છે, બાકી મોટા ગૌઢાને કેમ કે સાંભળ્યું તમે કઈ કે ગૌઢા પર મોહની નાખી બાવા એની, બાવો ગૌઢો એની વાહ વાહ હેલો ગયો. રોટલા ખવડાવે. તે સાધુ મોટે ભાગે આપણા પાર્ષદો કરે તો આવા નાના નાના કરે. આ ગૌઢાને કેમ વાહે પડતા નથી કહ્યું. રામાનંદ સ્વામી કેવું છે કે ગૌઢા વાહે પડો ને. પછી પેલે સિસ્ટમ છે. ખોલડિયાદના હંસરાજ ભગત ને બાપ દીકરો બે ને હારે વૈરેક થયો. થાય નહીં? થાય થાય એકાદાન થાય. એકાદો માથા ભારે હોય એટલે બીજાને થાય. પણ બે ને હારે વૈરેક થયો તો બે મહારાજ પાસે આવ્યા. આમ તો બે વારા પર ચર્ચા કર્યા કરે. ઓલો કે હું સાધુ થાય, ઓલો કે હું બૈરા. પછી ખીજાણા હું પણ કજ્યો કર્યા કરો. જાઓ ને બે મહારાજ કે એક રોકાઈ જો ને એક થાય જો, એક પાસે આવજો. જાઓ બે મહારાજ પાસે. અહીંયા શું લે ઝઘડા કરો એમને? આવો ઝઘડો તમે જોયો છે કે? ઓલો કે હું સાધુ થાય, ઓલો કે તમારે ઝઘડો થાય શું થાય? તું થાય. ઓલો કે હમણાં આમાં કીધું ભાઈ બે ત્રણ સાધુ કરવા તો કોણ થાય? તો ઓલો કે થા શું છે હવે હૈયા તમે વળી આને કયો. એ વળી એને કે એકબીજાને ઘોકા મારે. મહારાજ છતાં તો ને 20 જણા એવા અને બોલ્યા સ્વામિનારાયણ, હા આમને બધાને તમે મૂંડી નાખશો તો દુનિયા કેમ ચાલશે? મહારાજ કે ઓહો, તમારા આખી દુનિયાની ચિંતા હે? હા, તમારા ઘરમાં હાંડલા હાડિયું કાઢી તો જુઓ. છતાં હવે ચિંતા તો થાય ને. તમે આમનમ સાધુ મટશો કરવા તો આ દુનિયા ચાલશે કેમ? સૃષ્ટિ હા ઉજળ થઈ જાય છે ને ચિંતા. મહારાજ કેમ કરો, તમે 20 જણા છો ને, 20 સાધુ થઈ જાઓ. તમારી જેવા પીપળાઓ પરથી 20 ઉતારો. બોલો. ઓલો ક્યાં ગોકમાય, ઓલો ઓલા ગોકત થા, ઓલો કે થા. મહારાજ કે 10 તો થાવ અખતરો કરવા માટે. છેવટે કે 5 તો થાવ. અરે છેલ્લે મહારાજ કે 1 તો થાવ સેમ્પલ જોવા માટે તમારી જેવો ઉતરે છે કે નહીં. એકબીજા ધક્કા મારે, તું જા. ઓલો કે તું જા. કેમ જાણે મોટી ખાઈમાં પડવું હોય, ભયંકર કોતરમાં પડી મરી જવું હોય. ધક્કા મારે એકબીજાનો. તે ઓલા કે શું છે, કેવું છે? તો કે કાંઠે બેઠા છે. કાંઠે બેઠા છે. હવે શેના માટે કાંઠે બેઠા છે? જે આવે ધક્કો મારી નાખી એટલા કાંઠે બેઠા છે. એમ બીજાને આપણે શું બેઠા છીએ? ત્યારે છેવટે એકય નો થયો. અને સ્વામિનારાયણ ભગવાનને કે લ્યો જય સ્વામિનારાયણ. બસ મહારાજ કે જાય, બીજું શું થાય? મહારાજ કે હવે ચિંતા નહીં કરતો, બધા સાધુ કરી દેવું દુનિયાને હું થાય. આમ જ થાય. એ નો નીકળે કાંઈ હેલું છે? શેની વાત આવતી હતી? શેની વાત ગઈ આગળ? પછી 2 જણા મહારાજ પાસે ગયા હતા. મહારાજ કે આ પ્રશ્ન તો ભાઈ કઠિન છે. હા, આટી તો કઠિન છે. જાઓ મુક્તાનંદ સ્વામી મોકલો. સ્વામી પાસે ગયા. સ્વામીએ 2 ની ફરિયાદ સાંભળી. છેવટે સ્વામી એટલું કીધું, ભગવાન જાજા ભજી શકે ને જાજા ભજાવી શકે એ સાધુ થાવ, બીજા ઘરે જાઓ. સ્વામીએ મભમ નિર્ણય આપ્યો. શેષ નારાયણ જે મભમ નિર્ણય આપ્યો હતો ને કે મારા માથા ઉપરથી ધરતીને થોડી ઊંચી કરો તો નિર્ણય આપું. લવ સત્સંગથી ઊંચું થયું, તપથી કઈ ઊંચું ન થયું. તો આપણો સત્સંગ મૂક્યો હોય તો ઊંચું થાય કે ન થાય? આપણો સત્સંગ આપણે લવ ક્યાં? આપણે તો કેટલી પારાયણ હોહરી નીકળી ગયા. થાય સત્સંગ એટલે સત્સુ સંગ. સત્પુરુષોમાં જે હેત છે ને એ જ સાચો સત્સંગ છે. છેવટે હંસરાજ ભગત આધારાનંદ સ્વામી રોકાણા અને બાપ ઘેરે ગયા.
કારણ કે જુવાન હતા. રોકાયા મહારાજ પાસે પરમહંસ થયા. અને જો આધારાનંદ સ્વામીનો ગ્રંથ આપણે વાંચીએ છીએ ને, કેવડો ગ્રંથ. મુક્તાનંદ સ્વામીના શિષ્ય થયા અને સંવાદમાં મહારાજના દિવ્ય ચરિત્રો અનંત આલેખાયા. અને પોતે પેન્ટિંગ બહુ સારું જાણતા. આપણે શું જાણીએ સત્સંગમાં? ગુણ શીખવા જોઈએ. ગુણ શીખ્યા હોય તો સત્સંગમાં આપણું જીવન કઈ ઉપયોગમાં આવે. નહીતર આપણે ઉપયોગમાં લઈએ પણ આપણે આવીએ નહીં. હમણાં કીધું હાલો ભાઈ કીર્તન બોલો, તો કે એ આપણી લાઈન નહીં. કથા કરો તો કે આપણી લાઈન નહીં. તો કે આ કરો તો કે એ આપણી લાઈન નહીં. તો કે મગજનો લાડવો કોણ ખાહે? તો કે એ લાઈન છે. આપણા મોટા મોટા પરમહંસો મહારાજના ઉપયોગમાં કેટલા આવ્યા જો. બ્રહ્માનંદ સ્વામી આ વડતાલનું મંદિર જો, જુનાગઢના મંદિર, મૂળી મંદિર, કારણ કે એટલી આવડત હતી તો સતત મહારાજના યોગમાં એનું જીવન કાયમ રહ્યું. અને બહુ મોટી વાત છે કે આપણું જીવન સત્સંગના ઉપયોગમાં આવે. એ બહુ મોટી વાત છે. દેખાતું નથી પણ ઘણી મોટી વાત છે. મહારાજ આપણા જીવનનું પાન કરે કેટલી મોટી વાત છે. કોઈ આંબાનું ફળ ઉતારીને તમે મહારાજને આપણ મહારાજ અથવા જોગી સ્વામી જમતા હોય તેમ થાય કે આંબાનું કેટલું સારું કે એનું ફળ સ્વામીજીમાં. ત્યારે આપણું જીવન મહારાજના યોગમાં આવે કેટલી મોટી વાત છે. અને મહારાજ તો કેવું બોલ્યા છે ને, આ ડભાણિયા સુખ સ્વામી, આંબો, બળદિયો અમારા જેવા ઉપયોગમાં મહારાજ ખીલી ગયા. જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીએ કઈક વંથલી ક્યાં ભગત સ્વામીની યાતિમાં કલ્યાણ ભગત, એટલે ક્યાંક સ્વામીને અચાનક કામ હશે એટલે કલ્યાણ ભગત ઉપર સ્વામીએ કાગળ લખ્યો. પણ એ ક્યાં પોસ્ટ ખાતું હતું અહીંયા. તે સ્વામી કે આ કાગળ આપણે તાત્કાલિક પહોંચાડવો છે, કેમ કરશું? રામ ભગત હતા અને પહાડી હતા. જાઓ સ્વામી, હું જાઉં દયાવ. સ્વામી પણ કે ઢળતી હાન છે અને એકલો તું જાય. સ્વામી હું વાંધો નહીં, મને કઈ આડું ન આવે. કાગળ લીધો હાથમાં. સ્વામી કેલા ભંડારીને કીધું છે કઈક દ્યો આને ભેગું, ટીમણ કરે આમ નીકળી જાય છે. કા જમીન જાઓ. સ્વામી એની હું જાવ જ છું. અને હારે હુખડી બંધાવી. સ્વામી કે રામ ભગત એમ કરજો, અહીંયા પહોંચો ને ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામીના ભજન કરજો જા, અને મહારાજને યાદ કરજો. ભલે સ્વામી. પણ સ્વામી કે જોજો ત્યાં પગ ત્યાં સુધી ભૂલતો નહીં ભગવાનને. અરે સ્વામી ન ભૂલું. અને કાગળ હરખથી ઉપડ્યા. કે હરખ છે ને એ ભક્તિ જો. આપણો નિયમ છે ભક્તિ નથી. આપણે ત્યાં આવી કે આપણે 11 દંડનું કરવાનો નિયમ છે. લબુક્યા ભાઈ, એ કેવા લબુક્યા. એના કરતા એક કર્યો હોય ને. આ ચાતુર્માસ આવ્યો હતી, બધા માળા ની મેળા લેવા. મુક્તાનંદ સ્વામી મહારાજ કે કેટલી માળા? તો કે 50. અરે સ્વામી કોઈ 250 માળા લેશે, કોઈ 350 માળા લેશે, કોઈ 500 માળા નીમ લેશે, તમે ખાલી 50 જ. હા મહારાજ, એટલી તો માંડ થાય, એટલી તો માંડ થાય છે. મહારાજ કે આખો દીમાં 50 જ માળા થાય? મહારાજ એટલી જ થાય. કેવી રીતે ફેરવો છે? મહારાજે બધાને સંભળવા માટે સ્વામીને સભા વચ્ચે બોલાવરાયું. તો સ્વામી કેવી રીતે માળા કરે? મહારાજ માળા ને માળા તો એવી છે, એક માળા થતી હોય ત્યાં સુધી એક એક પારે સ્વામિનારાયણ બોલવાનું, તમારી મૂર્તિને યાદ કરવાની. પણ એમાંય જો અડધી માળા થઈ ને તમારે મૂર્તિ સિવાયનો સંકલ્પ થયો તો એ માળા ખોટી, એનો ગણતરી ન આવે. જે માળા સંપૂર્ણપણે સંકલ્પ રહિત થાય એ ગણતરીમાં આવે. આવી 50 માળા ફેરવવાનું મેં નિયમ લીધું છે. બોલો, આપણે એકઈ થાય? એમાં આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે મહારાજના ચરણમાં હું સમર્પિત થાઉં છું. એ ભાવથી એક પ્રણામ થયો તો બસ. આ સંતો આવે ને આપણે દંડ કરતા હોય તો એવું પ્રણામ કર્યો કે હું એના ચરણોમાં સમર્પિત થઈ જાવ છે. આવું કોઈ પ્રણામ કરીએ તો આપણે અહમનું શું થાય? પણ પ્રશ્ન એ છે. ઓમાં તો ફેશન ગણાય, દંડવત કરવાની ફેશન હોય. અરે રાખો રાખો, અરે સ્વામી આ દર્શન ફરીવાર ક્યાં થાય?
એટલે કે રાખો રાખો, અરે પણ રાખો. વળી ઉભા થાય, સ્વામી ઉભા શું થાવ છો? તો ઉભા થયા હોય તો રાખો રાખો ન કીધું ખોટું લાગી જાય. પાછું રાખો રાખો એમ ન કીધું હોય તો કે લ્યો હામુય જોવે છે. હવે તો હામુય જોતા નથી. હે જન્મ કરું તોય જન્મ એટલા માટે કરીએ છીએ. હે ગામવાળા ગામને ગોવિંદરે કઈ આવ્યું છે ટોળું, માણા ઠઠ જામી ગયેલી, કઈક હમ ખબર નહીં શું હોય. વાહેથી લંબુ આવ્યો, એને જો માણા કઈક ભેગું થયું જોવા જેવું છે. પછી શું કરવું? પછી એને મારી ધૂતકારી, હેવી ધૂતકારી મારી. માતા હારમાં આવ્યા, ઓલા મને લોકો હે માતા આવ્યા, માતા આવ્યા, માતા આવ્યા, તો ખહી ગયા, જગ્યા આપી દીધી. વચ્ચે પગી ગયો ઠેક. ત્યાં જઈને પગે શું છે? કાંઈ નહીં, મારે વચ્ચે આવવું હતું એટલે, બાકી અહીંયા માં નથી આવી કઈ. એમ આપણે કઈ દંડવત ને શરણાગતિ ન આવી ગઈ હોય, પણ આ એંગે જતા સ્વામીજી એટલે હામું તો જોવે. હા ઘણા છે ને આવે ગોઠણ પકડે, સ્વામી જય સ્વામી નારાયણ. ભાઈ કામમાં આ અંતરથી એકોપી પ્રણામ, એક પ્રણામ છે એ કોટી જન્મની કસર ટાળી નાખે. કોટી કોટી જન્મની. ત્યારે આ ભગત નીકળ્યા તો ખરા પત્ર લઈને, પણ ભજન કરતા 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 પહોંચ્યા ઠેડો. અને ભજન કરતા કરતા પાછા આવ્યા અને સ્વામીને પ્રણામ કર્યા. તે મૂર્તિ અંતરમાં દેખાણી દેખાણી. છેલ્લા શ્વાસ સુધી મહારાજનું અખંડ સ્વરૂપ દ્રષ્ટિ આગળ રહ્યું, અંતરમાં રહ્યું. બોલો એક વારની યાત્રા. હવે જુનાગઢ થી વંથલી તો બહુ કઈ એટલું દૂર ન થાય, પણ એટલી યાત્રા થઈ. કારણ કે મોટા સંતનો રાજીપો થઈ ગયો, એના વચન ઝીલી લીધું ને. ત્યારે લખ્યું છે, મોરના આંખમાંથી આંસુ બિંદુ પડે ને ઢેલડા જો અધરોધ લઈ લે તો દત્તક મોર થાય, પણ નીચે પડીને લે તો ઢેલડું થાય. એ બિંદુનું ઢેલડું થાય. અધરોધર શ્રદ્ધા ઉત્સાહ ધગશ એને જો ઝીલી લે, પણ ક્યારે ઝીલી શકાય? એ ગુણ તો જોઈએ ને. અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અંતકાળે ધામમાં જવાની થોડી વાર બહુ હાડ માંદગી. સ્વામીએ 2-4 દિવસથી કાંઈ નહીં લીધેલું, એટલે સહેજે શિષ્યને મનમાં થયા કરે સ્વામી કઈ લેતા નથી, કઈ લેતા નથી. એમ તો સ્વામીને બહુ વિનવે, સ્વામી કંઈક લ્યો તો અમને સુખ થાય. ત્યારે બ્રહ્મચારી મહારાજ તો બહુ સમર્થ હતા, ગુણાતાની સ્વામીના કૃપા પાત્ર. 36,000 શ્લોકનો ગ્રંથ સ્વામીએ લખ્યો. અચિંત્યાનંદ બ્રહ્મચારીઓ હરિલીલા કલ્પતરુ. આ સત્સંગમાં આપણા ગ્રંથોમાં મોટા મોટો ગ્રંથ છે હોય, 36,000. અને જેવા મહારાજના નામ સિવાય બીજું નામ નહીં હો. સર્વોપરી પણ મહારાજને જેવા છે એવા અને મહારાજનું જેવું છે એવું જ્ઞાન, એનું વર્ણન તો અચિંત્યાનંદ બ્રહ્મચારી ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી આ ગ્રંથમાં આલેખિત કર્યું છે. ત્યારે અંતકાળે છેલ્લે સ્વામી કે શાંત શું લઈ આવીશ? સ્વામી તમને જે રુચિ થાય. સ્વામીએ 3 વખત પૂછ્યું તો શાંત વેડવી લઈએ પૂરણપોળી. અને હવે આવડક હશે ને. હવે આજ તો ગેસ ને કુકર થઈ ગયા, તરત તુવેર દાળ ને બાફીને તરત થાય. હવે એ વખતે શું સાધન હતા? હવે એ ચૂલા હળગાવવા ને એમાં દાળ મૂકે ને ઉકળે. પણ સ્વામીએ કહ્યું શું કરામત કરી શાંતાનંદ બ્રહ્મચારીએ. થોડી વારમાં પૂરણપોળી તૈયાર કરીને લઈ આવ્યા. લ્યો સ્વામી. અરે શાંત થોડી વારમાં આવી ગયો? હા સ્વામી લ્યો. હવે સ્વામીને ક્યાં જમવું હતું? 2 કોળિયા લીધું. સ્વામી એટલા રાજી થઈને માથે હાથ મૂક્યો. સ્વામી કે માયગ માયગ શાંત માયગ. બસ સ્વામી રાજી રહ્યો. નહીં શાંત તું માયગ, મને કઈક સંતોષ થાય. સ્વામી મને કઈ ભણતો આવડતું નથી, મને કઈ યાદ રહેતું નથી. સ્વામીએ માથે હાથ મૂકીને કે તા જા, તારી જેવો કોઈ વિદ્વાન નહીં થઈ ગયો, તારી જેવો કોઈ વિદ્વાન નહીં થયેલો. રજ્યાનંદ સ્વામી કે લાપાશ્રી એવું કે ગામ છે, ત્યાં કઈ મંદિર કરતા હશે.
હવે જૂના વખતના મંદિર તો હાવ નાનકડા મંદિર હોય ત્યારે મંદિરનું કામ હાલતું છે, વાળા ખીતી બહુ મૂકતા, કારણ કે સંતોની જોડીઓ, સંતો મહિનો તો રોકાતા લતીપર ગામ. એટલે ત્યાં કોઠારી નાના ગરીબ ભગત હશે બાપડા, એ તો હું ઓલા હોરી અને ખીતીયું તૈયાર કરી છે એમનું. જૂના વખતમાં એવું હતું ને બધું. તે લઈ આવ્યા સ્વામી કે આપણે મહારાજનું મંદિર થઈને આવી ખીતીયું નાખવી આવ. સ્વામી આમ જોયું કે નરોત્તમ કરીને ગામનો માણસ હશે, હરિભગત અડધો પડતો હશે. તે બરાબર સ્વામી પાસે આવ્યો, દર્શન કરવા. સ્વામી કેલા નરોત્તમ, આ ખીતીયું જાજી મૂકી પડે એમ છે, પણ આ લઈ આવ્યો છે ને, હા કેવું લઈ આવ્યો છે, આપણા ભગવાનના મંદિરમાં આવી ખીતીયું કેમ મૂકી આવ? તો રંગીને હારી ખીતીયું વેચાતી લઈ આવે ને. અરે સ્વામી, મારી ઉપર તો કરજ છે, એમાં હું હવે વેચાતું લાવું કેમ? મારા ઉપર તો કરજ ચડી ગયું છે, અને હું તમે કહો વેચાતું લઈ આવ, મારી પાસે કઈ હોવું જોઈએ તો લઈ આવો ને. સ્વામી કે તારી પાસે કઈ નથી. ના સ્વામી, મારી પાસે શું છે? સ્વામી કે આ તારી પાઘડીને છેડે 2 રૂપિયા બાંધ્યા છે, હું જાણું છું કે. બોલો, બ્રિજાનંદ સ્વામી બહુ અલમસ્ત સાધુ હતા. રાઘવાનંદ સ્વામી, બ્રિજાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આ 2-3 તો એવા અલમસ્ત હતા કે ઉભે ઘાય વેતરે સીધા. સ્વામી કે તારી પાઘડીને છેડે 2 રૂપિયા બાંધ્યા છે, હું સમજુ છું. તારે મરી જવું છે, હું સમજુ છું, અને તું મરવા નીકળ્યો છો. તને એમ કે 2 રૂપિયાનું અફીણ લઈ અને ઘોળીને પીને મરી જાવ, એવું છે ને તને? સ્વામી આવું બોલ્યા. ત્યારે હવે તો આટલું બધું સ્વામી બોલી ગયા અંતરમાં, ભાવમાં પગમાં પડી જાય ને. પણ બાપજી તો શું કરું, મારે જીવીને શું કરવું? મારા ઉપર દેણું ચડી ગયું છે, મારે લોકમાં હું મોઢું દેખાડું? મને સ્વામી તો મરવા જ ગયો. સ્વામી કે ગાંડા મરવું શું કામ, તો પણ હું કેવી રીતે કરું? સ્વામી કે ગાંડા, હું કહું એમ કર, તું જેટલી ખીતી લઈ આવી ને એટલા 1000 રૂપિયા તને મળે. બોલ, જેટલી ખીતી લઈ આવી તો સ્વામી લઈ આવું. હવે હા હોંગવારી 2 રૂપિયા પાસે હતા જ. હે અરે બહુ એકતા લઈ આવી. અને એ વખતે લાગડ ખીતી તમે જૂના મંદિર તમે જોવો ને, એ 4-4, 6-6 આંગળે ખીતી હોય લાગડ. જૂના મંદિરોમાં હજી દર્શન થાય, કારણ કે 25-30 સંતો હોય અને પૂજાઓ મંદિર રહેતી હોય હરિભક્તોની, લાગડ ખીતી હોય એમ. હે હા, પાઘડી હોય એ તો હવે જુદી પાછી, ટોપિયું પાઘડીઓનું. એ સારું ત્યાં ખીતી ઓછી થઈ ગઈ, પાઘડી હોય ગઈ એટલે ઓછી કરી નાખી. હવે ત્યાં 41 ખીતી લઈ આવ્યો ભાઈ, સ્વામીને આપી. સ્વામી કે જા, તને 1 ખીતી 1000 રૂપિયા મળશે, જા. અને 41,000 રૂપિયા મળ્યા. બોલો, કઈક ખેતરમાં વાવ્યું છે અને એવું થઈ પીડ્યું. એ પાકમાંથી 1 વર્ષમાં 41,000 રૂપિયા આવ્યા. એ જમાનામાં કોંજાણે સ્વામી હું આપી દીધું, દેણું ચૂકવાઈ ગયું, ન્યાલ થઈ ગયો. બોલો, પણ એ તો ભાઈ એ ટાણે કોંજાણે કેમ તાળામેળ થઈ ગયો. ઓલાને વરહવું નાને વાવવું 2 ભેગું થઈ ગયું ને ઓલો વરી થઈ ગયો ને ત્યાર પછી મહિને વાવવા દે શું થાય? વાયવું હુકાઈ ગયા, પછી વરસાદ થયો તો એ શું થાય? પણ આ તો એવો તાલ થઈ ગયો, સ્વામીને બરાબર આમ ને ઓલાને આમ થઈ ગયો તાલામેળ, અને થઈ ગયું જીવનમાં દોમદોમતા. હો, ત્યારે આ મોટા સંતોની તો સ્થિતિ એવી છે. અને કંજામાં કોઈ આવી ગયો જીવાત્મા, ત્યારે સ્વામીની વાતોમાં લખ્યું છે વૃત્તિથી સેવનારા છે, હવે એની પાંખમાં આવી ગયા, ઈંડું કેમ કાચું રે? હે એ પછી ન બગડે. વૃત્તિથી જે ઈંડું સેવીનારા ના રે એવા સમર્થ છે એની પાંખમાં. ત્યારે મહારાજની કૃપાથી આપણને એવી પરંપરા પ્રાપ્ત થઈ છે. પણ આપણું હૃદય ખીલવું જોઈએ. આપણા હૃદયથી વિશ્વાસ ખીલી જાય ને તો મહારાજ તો આપવા તૈયાર છે. પણ આનું પાત્ર ક્યાં પોળું થાય છે? હાંડો ઊંધો રાખીને બેઠા, ઉપરથી ધારોડો થાય તો શું? પણ એમ તો કે છાંટો પાણી હાંડામાં આવ્યું નહીં. આ મો વરસાદ તો કેવો છે? હે વરસાદ શું કરે? એમ સત્સંગ બાપડો શું કરે?
આટલો સુંદર અમી વૃષ્ટિ છે. આપણા હૃદયની ભાવનાને જો ખોલી નાખીએ, તાળા ખોલી નાખીએ ને, તો આપણું હૃદય તો હવે આપણું હૃદય કેવડું, આપણું જીવન કેવડું, હા તે મહારાજ કેવડો, તો આપણું તો ક્યાંય એક હપ્તે છલકી જાય ને, એક મોજું તો બહુ થઈ પડે એવું છે. પણ હૃદયમાં એ પ્રકાશ, એ લાગણી, એ શરણાગતિ જોઈએ, તક ઓળખી લે તો વાંધો ન આવે. તો એ લોકમાં તમારે કે ને નાણે ટાણે મળે, એ નાણે ન મળે. ત્યારે આપણે કેવું ટાણું આવ્યું, જો મહારાજે આપણને જોવાની જીવન આપ્યું છે, સત્સંગ ખીલો છે. અને જો આપણું હૃદય ખીલી જાય ને મહારાજની ભાવ ભક્તિમાં ડૂબી જઈએ તો ટાણું હચવાઈ જાય.